વિશ્વવિદ્યાલય ઓમ શાંતિના માધ્યમથી આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભગવાન શિવની પૂજા અર્ચના અને માનવ જીવનના કલ્યાણ અર્થે આત્મા અને પરમાત્માની અનુભૂતિ થાય એના માટે દીદીના માધ્યમથી આજે આ કાર્યક્રમ ગોઠવાયો છે। ત્યારે ખાસ કરી ધારાસભ્ય તરીકે મને આજે અહીંયા આમંત્રણ મળ્યું છે, ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે આજે જે ઓમ શાંતિ વિદ્યાલયના માધ્યમથી આ પાટડી નગરની અંદર ધાર્મિક દૃષ્ટિકોણથી દરેક વ્યક્તિ એ લાગણીના સંબંધોથી જોડાય, દરેક પાટડીનો નગર એક પરિવાર છે એ પ્રકારે એકતાથી જોડાય એ પ્રકારના ભાવ સાથે જ્યારે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વની અંદર અને ખાસ કરીને ભારતની અંદર મહાશિવરાત્રિના પર્વની અંદર ભગવાન શિવની પૂજા અર્ચના થઈ રહી છે। ત્યારે અહીંયા આ પૂજા અર્ચના અને એની આરતીની અંદર ભાગ લઈ અને હું ધન્યતા અનુભવું છું। આભાર। શિવરાત્રિ છે હિન્દુ સંસ્કૃતિનું એક મહાપર્વ છે, એની આસ્થાઓ સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે। ત્યારે આજે આપણે અહીંયા કણે પ્રોગ્રામ છે, બાબત આપણે શું કહેવા માંગો છો? ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા તરફથી આજે મહાશિવરાત્રિના પાવન પર્વ પર બ્રહ્માકુમારી આશ્રમમાં અમે શિવ મહોત્સવ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ખાસ અમે દરેક આત્માને પરમાત્માનો પરિચય આપવા માગીએ છીએ કે આપણે બધા એક પિતાની સંતાનો છીએ। આપણે બધા હળી મળીને પ્યારથી રહેશું તો એક દિવસ આ ધરા ઉપર જલ્દી સ્વર્ગ આવશે, જલ્દી સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય આપણે બધા કરી શકીશું। તો મહાશિવરાત્રિના પાવન પર્વ પર ખાસ અમે પરમાત્મા શિવનો સંદેશ જન લોકોને આપવા માગીએ છીએ, દરેક જનતાને, અને આપસમાં વસુદેવ કુટુંબની ભાવના જેને આપણે કહીએ છીએ એ દરેકના દિલની અંદર એ વસુદેવ કુટુંબની ભાવના જાગે એવી અમારી શુભ ભાવના છે। આજના અમારા શિવરાત્રિ મહોત્સવના કાર્યક્રમમાં બીજેપીના MLA સાહેબ તથા અમારા વેપારી ગણ ભાઈઓ પણ પધાર્યા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।